સુરતમાં ભારે વરસાદ ફરી એકવાર વિકાસના દાવાઓની પોલ ખોલી હોય તેમ વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની બાજુમાં આવેલી દુકાનોમાં ગાળા સુધીના પાણી ભરાતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજની બાજુમાં આવેલી દુકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ગળા સુધી પાણી ભરાતા વેપારીઓ માલસામાન બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા। દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। દર વર્ષે વરસાદ સર્જાતા આ સ્થિતિ લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલની માંગ કરી છે। પાંજાન વિશ્વાસ છે મારો નામ। હા, કઈ રીતની પરિસ્થિતિ છે અને કઈ રીતના વિરોધ નોંધાઈ રહ્યા છે? દર વર્ષે નહીં, દર વરસાદે આજે વીઆઈપી રોડ નો અંદરનો હિસ્સો છે ને, દર વરસાદે આ કમર લગીને ભરાવી જાય ને। રાઈટ આપણે જમણી સાઈડમાં છે ને સુમન ભાર્ગવ છે, જ્યાં 2000 જેવો પરિવાર રહે। આની આગળ એસએમસી નો પોતાનો પમ્પિંગ સ્ટેશન છે। જ્યારે પાણી ભરાવી જાય ત્યારે એસએમસી અઠવાડિયું આવે ને પોતાનો પંપ સ્ટેશન પર ને અહીંયા ડાબી બાજુ છે ને કોમ્પ્લેક્સ છે ઓફેરા બિઝનેસ હબ, જ્યાં મારી દુકાન છે। 7 તારીખે પાણી ભરાયું તો ત્યારે છે ને 5 થી 6 લાખનું નુકસાન થયો દુકાન ઉપર। ફર્નિચર પીલાઈ ગયો, કાપડ પીલાઈ ગયો। 7 તારીખથી આપણે પંપ મુકાવીને પોતાનું ખર્ચે ડીઝલ ફૂકીને અંડરગ્રાઉન્ડ આખો ક્લિયર કર્યો ને 17 તારીખે આજ આપણે અંડરગ્રાઉન્ડ ફરીથી ભરાવી ગયો તો આપણે કઈ ફાયદો થયો નહીં, નુકસાન છે। એસએમસી થી ખાલી એટલું જ સવાલિયત છે કે દર વર્ષે ને દર વરસાદે આ રોડ કમર લગીને ભરાવી જવાનું હોય તો તમે નોટિસ આપી દો કે અહીંયા રહેવા વાળો જેટલા પણ વ્યક્તિ છે આ કોમ્પ્લેક્સ ખાલી કરી દે, આ ઘર ખાલી કરી દે ને રોડ ઉપર આવી જાય તો આપણે પોતપોતાનું દુકાન ઉપર શટર મારીને પોતપોતાનું દુકાનને તાલા મારીને આપણે ઘરે બેસી જશું। કેમ કે દર અઠવાડિયા આપણે 6-7 લાખ રૂપિયા નુકસાન સેવાળું જેવું આપણી જીવ નહીં। આપણે કોઈ મોટી કોમ્પ્લેક્સ નહીં પોદાર આર્કેડ જેવું કે મોટા વ્યક્તિ આવે આપણી પાસે। આપણી એક નાના કોમ્પ્લેક્સ છે ઓફેરા બિઝનેસ હબ ને આપણે નાના વેપારી છીએ। 5-6 લાખ નું નુકસાન છે ને આપણા માટે બહુ મોટું કહેવાય। આપણે બહુ નાના માણસ છે, એટલા માટે આપણે આ ધરણા ઉપર બેસેલા છે સવારથી। તમે બધા અત્યારે આવ્યો, પાણી ચાલી ગયો, કમર લગીને પાણી ઉપર આપણે બેસેલા છે કે લોકોને દેખાઈ પડે, કેમ કે પ્રશાસનને દેખાતો નહીં કે અહીંયા પાણી ભરાવતો છે।